ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આજે જોઈશું ભાઈ આપણે થર્ડ લેક્ચર ઓફ રોટેશનલ મોશન. માઇન્ડ બ્લોઈંગ ચેપ્ટર તમારું. લાસ્ટ ટાઈમ બી આપણે સેન્ટર ઓફ માસ જોયું હતું. એના પછી ભાઈ જોયું હતું આપણે લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન, મોશન ઓફ સેન્ટર ઓફ માસ. આવું બધું જોયું હતું લાસ્ટ ટાઈમ. હવે જોજો, હવે જોઈશું વેક્ટર પ્રોડક્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફરી એક વખત ધ્યાનથી જોજો. આમ તો આપણે ફોર્થ ચેપ્ટરમાં કીધું હતું ભાઈ, તો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ બેઝિક કન્સેપ્ટ છે અને જે તમને છેક સુધી કામમાં આવશે. વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ, આનું મિનિંગ શું થાય જોજો ધ્યાનથી. ઇફ resultant quantity is vector for product of two vectors, is called વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. ખબર પડે ભાઈ? તમારું વેક્ટર પ્રોડક્ટ કહેવાય. If resultant quantity is vector for product of two vector quantities is called vector product. અને એને ભાઈ આવી રીતે બતાવાય. જોજો, રિમેમ્બર, A cross B, then it is AB sin theta n cap. અહીંયા આપણને C cap આપ્યું છે. કોઈ બી લખી શકાય. A ક્રોસ B ની ડાયરેક્શનનો શું છે? આ તમારો યુનિટ વેક્ટર છે. ધ્યાનથી સાંભળજો. એ શું છે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A. What is B? Magnitude of vector B. Magnitude of vector B. And what is C cap? It is a unit vector in direction of A cross B, in direction of A cross B. ઓલવેઝ રિમેમ્બર ભાઈ, જો તમારે A ક્રોસ B નો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવો હોય ને, ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ મેગ્નિટ્યુડ ઓફ A ક્રોસ B, then you have to take AB sin theta. C cap નો મેગ્નિટ્યુડ 1 જ થાય ભાઈ, એને તો યુનિટ વેક્ટર કહેવાય. યુનિટ વેક્ટરનો મેગ્નિટ્યુડ 1 જ થાય. So remember, magnitude of unit vector is 1. Always remember this thing. મેગ્નિટ્યુડ કોઈ બી યુનિટ વેક્ટર હોય એટલે તો ભાઈ યુનિટ વેક્ટર કહેવાય, આપણને ખબર જ છે. હવે જોજો, નાઉ હાઉ ટુ ફાઇન્ડ ધી ડાયરેક્શન ઓફ ક્રોસ પ્રોડક્ટ. રિમેમ્બર, વેક્ટર પ્રોડક્ટમાં વચ્ચે ક્રોસથી ડિનોટ કરીએ છીએ, એટલે વેક્ટર પ્રોડક્ટને ક્રોસ પ્રોડક્ટ બી કહેવાય. Got it? Now, how to find direction of vector product? Direction of vector product. સાંભળજો ધ્યાનથી. ભાઈ, ડાયરેક્શન ઓફ વેક્ટર પ્રોડક્ટ કેવી રીતે ફાઇન્ડ થાય? સાંભળજો. ફર્સ્ટ ઓફ ઓલ, A ક્રોસ B ની ડાયરેક્શન જે છે એ ફાઇન્ડ કરવા માટે આપણે રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ લઈએ છીએ. રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ એટલે ભાઈ લેફ્ટ હેન્ડ સંતાડી દેવાનો. ભૂલથી બી એનો યુઝ નહીં કરવાનો, નહીં તો લોચો પડી જશે. સમજણ જ નહીં પડે કે ક્યાં હાથ નાખવાનો ને ક્યાંથી કાઢવાનો, લોચો પડી જશે. એટલે એવું નહીં કરવાનું. જોજો, ડાયરેક્શન ઓફ વેક્ટર પ્રોડક્ટ શું કહે છે ભાઈ?
જોજો એ ડાયરેક્શન ઓફ વેક્ટર પ્રોડક્ટ. સપોઝ તમને વેક્ટર એ આપ્યો છે, આ રહ્યો જોજો હો, અને આ રહ્યો વેક્ટર બી. લો એ બે વચ્ચેનો એંગલ થીટા છે. સપોઝ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ડાયરેક્શન ઓફ એ ક્રોસ બી. હાઉ ટુ ફાઇન્ડ એ ક્રોસ બી? ફર્સ્ટ ઓફ ઓલ put right hand perpendicular to plane. ભાઈ કયા પ્લેન? જે પ્લેનમાં તમારા વેક્ટર્સ એ અને બી હોય એનાથી પરપેન્ડિક્યુલર ભાઈ તમારે શું કરવાનો? રાઈટ હેન્ડ સ્ક્રૂ મીન્સ રાઈટ હેન્ડ મૂકવાનો. એન્ડ move or curl your right hand fingers from A to B. ભાઈ તમારે A ક્રોસ B ની ડાયરેક્શન ફાઇન્ડ કરવી હોય then A to B ની ડાયરેક્શનમાં શું થાય? તમારે રાઈટ હેન્ડની ફિંગર્સ કર્લ કરવાની. કર્લ યોર રાઈટ હેન્ડ ફિંગર્સ ઇન ડાયરેક્શન ઓફ A to B. દેખાય? તો એ વખતે થંબ બહાર આવે ને ભાઈ, મીન્સ ડાયરેક્શન ઓફ થંબ ઓફ રાઈટ હેન્ડ વિલ ગીવ અસ ડાયરેક્શન ઓફ એ ક્રોસ બી. ક્લિયર? ગોટ ઇટ? શું કીધું જોજો ભાઈ, એ ની ડાયરેક્શનમાં રાઈટ હેન્ડ મૂકો અને એ ટુ બી ની ડાયરેક્શનમાં શું કરો ભાઈ તમે? યસ, રોટેટ કરો ફિંગર્સ. Right hand curl your right hand fingers in direction of A to B. Then thumb of right hand will give you direction of A cross B. This is called right hand screw rule. Okay? Remember, શું કીધું તું જોજો. Rule. Put right hand perpendicular to plane. Perpendicular to plane in which vectors A and B present. Remember, then curl right hand fingers from A to B. Then thumb of right hand give us direction of A cross B. Direction of A cross B. Remember this thing. This is called right hand screw rule. Here direction of A cross B is perpendicular outside. ભાઈ ક્યાં આવ્યું જુઓ? perpendicular outside. ઓલવેઝ રિમેમ્બર, અહીંયા જુઓ આપણે એમને વિચારીએ તો આ એ અને બી કયા પ્લેનમાં છે? XY પ્લેનમાં. ભાઈ નોટબુકમાં તમે બતાવો તો આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, બંને કેવી છે ભાઈ? XY પ્લેનમાં છે એ એન્ડ બી વેક્ટર્સ, અને એને પરપેન્ડિક્યુલર શું થાય? Z એક્સિસ. સો રિમેમ્બર ડાયરેક્શન ઓફ વેક્ટર પ્રોડક્ટ, હા, એ ક્યાં આવશે ભાઈ? આઈધર પરપેન્ડિક્યુલર આઉટસાઇડ ઓર પરપેન્ડિક્યુલર ઇનસાઇડ. આવડશે? તો ભાઈ અહીંયા પર જો આ થયું ને એ ક્રોસ બી આવું આવે એટલે સી કેપની ડાયરેક્શન પરપેન્ડિક્યુલર આઉટસાઇડ છે, પણ ભાઈ તમે આઉટસાઇડ તો બતાવી ના શકો. કઈ રીતે બતાવાય આઉટસાઇડ? તો એટલે એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? આવું બતાવીએ છીએ. દેટ ઇઝ સી કેપ. ખબર પડે છે? એ ક્રોસ બી આઉટસાઇડ, એની જગ્યાએ આ બતાવ્યું. ગોટ ઇટ? ધ્યાન રાખજો. નાવ તો બી ક્રોસ એની ડાયરેક્શન તમારે ફાઇન્ડ કરવી હોય તો શું આવશે? ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ઇનસાઇડ.
it is perpendicular inside. Remember this thing. ભાઈ ચલો બી ક્રોસ એ કઈ રીતે ફાઇન્ડ થાય? જોજો ભાઈ પહેલા હાથ ક્યાં નાખવો પડે આમાં? બી ની ડાયરેક્શનમાં, અને બી થી એ ની ડાયરેક્શનમાં તમારે કર્લ કરવાની રાઈટ હેન્ડ ફિંગર્સ. જુઓ બી ક્રોસ એ, બી ક્રોસ એ ઇનસાઇડ. ભાઈ એનો મતલબ પરપેન્ડિક્યુલર ઇનસાઇડ હોય તો ઇનસાઇડ હોય તો આપણે એને ક્યાં બતાવાય? નીચે માઇનસ સી કેપ. માઇનસ સી કેપ એટલે પરપેન્ડિક્યુલર શું થયું ભાઈ? ઇનસાઇડ. રિમેમ્બર ધીસ થિંગ. તો આનો મિનિંગ શું થયું ભાઈ? એ ક્રોસ બી અને બી ક્રોસ એની ડાયરેક્શન ઓલવેઝ શું હોય? ઓપોઝિટ હોય. રિમેમ્બર, એટલે અહીંયા કમ્યુટેટિવ લો એપ્લાય ના થાય. ઓકે, બંનેનો મેગ્નિટ્યુડ સેમ થાય, પણ રિમેમ્બર ડાયરેક્શન ઓફ એ ક્રોસ બી એન્ડ બી ક્રોસ એ are not same. Okay, remember both are mutually in opposite direction. ભાઈ બંને મ્યુચ્યુઅલી કેવા હોય? ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. નો ડાઉટ બંનેનો મેગ્નિટ્યુડ સેમ થાય. તમે એ ક્રોસ બી લખો કે બી ક્રોસ એ લખો, બંનેનો મેગ્નિટ્યુડ એ બી સાઇન થીટા જ થાય. બીકોઝ સી કેપ હોય કે માઇનસ સી કેપ હોય, મેગ્નિટ્યુડ તો વન જ થાય ને. ઓલવેઝ રિમેમ્બર ધીસ. ગોટ ઇટ? જુઓ હવે જોઈએ ભાઈ પ્રોપર્ટીઝ of vector product. Properties of vector product. चलो first, vector product is not commutative. Means કમ્યુટેટિવ લો અહીંયા એપ્લાય ના થાય. એનો મતલબ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સેમ ના થાય. ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. જો તમારે ઇક્વલ ટુ લખવું હોય તો આગળ માઇનસ લખવું પડે, બીકોઝ બોથ આર મ્યુચ્યુઅલી ઇન ઓપોઝિટ ડાયરેક્શન. ગોટ ઇટ? ચલો સેકન્ડ લો, law of reflection applies. Reflection applies for vector product. આનો શું મિનિંગ? જોજો ભાઈ આપણે મિરર ઇમેજ લઈએ. મિરર ઇમેજ એમાં શું દેખાય? આપણે જેવા હોઈએ એવા ને એવા પાછળની સાઈડ દેખાઈએ. તો તમે એનું રિફ્લેક્શન લખો. જોજો રિફ્લેક્શન ઓફ વેક્ટર એ. ભાઈ રિફ્લેક્શન ઓફ વેક્ટર એ તો એ માઇનસ એ આવે, એનું ઓપોઝિટ એમ. અને રિફ્લેક્શન ઓફ બી લખો તો રિફ્લેક્શન ઓફ વેક્ટર બી લખો તો માઇનસ બી આવે. તો ભાઈ તમે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો તો માઇનસ એ ક્રોસ માઇનસ બી, તો એ તો એ ક્રોસ બી થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કહેવાનો મિનિંગ શું થયું? તમે એ ક્રોસ બી નું વેક્ટર પ્રોડક્ટ લો કે એના રિફ્લેક્શનનું વેક્ટર પ્રોડક્ટ લો, બોથ વિલ રિમેન સેમ. રિમેમ્બર થર્ડ થિંગ ભાઈ ડિસ્ટ્રીબ્યુટિવ. ભાઈ ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય થાય કઈ રીતે? જોજો a plus b cross c, either a cross b plus c બંને રીતે લખાય. ચલો તો a cross c થશે વારાફરતી ભાઈ a cross c plus b cross c, આવી રીતે લખાય. જો ડિસ્ટ્રીબ્યુટિવ લો સિમ્પલ. જો એના પછી ફોર્થ વન
if two vectors are parallel. Fourth one, if two vectors are parallel, then જોજો ભાઈ A ક્રોસ B નો મેગ્નિટ્યુડ તમે પહેલા A ક્રોસ B લખો જુઓ તો AB sin થીટા, થીટા 0 છે, પાછળ C કેપ આવે, sin 0 0 થઈ જાય તો 0 વેક્ટર લખાયા. A ક્રોસ B વેક્ટર જે છે 0 વેક્ટર આવે અને જો એનો મેગ્નિટ્યુડ લખો ને તો 0 આવે. રિમેમ્બર ધીસ થિંગ. If two vectors are in same direction, then vector product is 0. જોજો ભાઈ આ ખાસ ધ્યાન રાખજો, આ ડોટ પ્રોડક્ટ થી રિવર્સ છે. ડોટમાં તમે a ડોટ b ab cos 0 1 લેતા હતા એટલે આન્સર ab આવતો હતો અને a ડોટ a નો આન્સર a cos 0 એટલે a સ્ક્વેર આવતો હતો. અહીંયા a ક્રોસ b શું આવે છે 0. એ જ રીતે જો તમે a ક્રોસ a લખો ને ભાઈ તો a નો એ જ વેક્ટર થયો કે નહીં, અને a નો a વેક્ટર હોય તો બી એંગલ 0 જ થાય. તમે b ક્રોસ b c ક્રોસ c કોઈ પણ લખો, જો વેક્ટરનો એની પોતાની જોડેનો જ વેક્ટર ઓર ક્રોસ પ્રોડક્ટ લો એંગલ 0 થાય તો 0 વેક્ટર આવે. પણ આ મેગ્નિટ્યુડ લખો તો યસ 0 થઈ જશે. And if two vectors are perpendicular to each other, if two vectors are perpendicular to each other, then A cross B નો મેગ્નિટ્યુડ શું થાય AB sin થીટા, થીટા તો 90 ડિગ્રી છે, પાછળ C કેપ આવશે, જુઓ AB C કેપ થશે, sin 91 થાય. મીન્સ પરપેન્ડિક્યુલર હોય તો એ વેલ્યુ મેક્સિમમ થઈ જાય, સાઇનની મેક્સિમમ વેલ્યુ 1 હોય. હા, અને A ક્રોસ B નો મેગ્નિટ્યુડ લખો ખાલી તો AB જ લખાય, C કેપનો મેગ્નિટ્યુડ 1 થઈ જાય એટલે. ગોટ ઇટ? Now by cross product of unit vectors, sixth one, cross product of unit vectors સાંભળજો ધ્યાનથી. ચલો સપોઝ તમને આઈ કેપ ક્રોસ આઈ કેપ કે તો શું થાય? વોટ ઇઝ આઈ કેપ ક્રોસ આઈ કેપ? સાંભળજો ભાઈ, સેમ ડાયરેક્શન થઈ એટલે ખરેખર આવું થાય. જુઓ આઈ કેપ ક્રોસ આઈ કેપ તો આઈ કેપનો મેગ્નિટ્યુડ આઈ કેપનો સાઇન 0 અને સી કેપ આવે. પણ ભાઈ સેમ ડાયરેક્શનના યુનિટ વેક્ટર હોય એટલે એંગલ 0 થાય, અને એંગલ 0 થાય તો સાઇન 0 0 થઈ જાય તો આ 0 વેક્ટર આવે. અને 0 વેક્ટર એટલે ભાઈ તમે સમજો આઈ કેપ ક્રોસ આઈ કેપનો મેગ્નિટ્યુડ તમારો શું થઈ જાય 0. રિમેમ્બર ધીસ, ભૂલ ના કરતા. એ જ રીતે તમે જે કેપ ક્રોસ જે કેપ કે કે કેપ ક્રોસ કે કેપ કરો તો આન્સર તમારો 0 જ આવે. મેગ્નિટ્યુડ હોય તો 0 થાય. રિમેમ્બર ધીસ, ભૂલતા નહીં. ત્યાં અલગ હતું ભાઈ, ડોટ પ્રોડક્ટમાં આઈ કેપ ડોટ આઈ કેપ 1, જે કેપ ડોટ જે કેપ 1, કે કેપ ડોટ કે કેપ 1 થાય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો, આવડશે. જુઓ ભાઈ, ચાલો તમને આઈ કેપ ક્રોસ જે કેપ કે તો શું આવે સમજો. ભાઈ આઈ કેપ ક્રોસ જે કેપ એટલે જુઓ થાય આવું. બેઝિકલી આઈ કેપ એટલે ક્યાં હોય? એક્સ એક્સિસ ઉપર. જે કેપ એટલે ક્યાં હોય? વાય એક્સિસ. અને કે કેપ એટલે એકચ્યુઅલમાં ઝેડ એક્સિસ હોય, પણ આપણે ઝેડ એક્સિસને કઈ રીતે બતાવીશું? યસ, ઊંઘાડ દેવી પડે ને ભાઈ. આ એક્સ એક્સિસ, આ વાય. એકચ્યુઅલમાં ઝેડ એક્સિસ આઉટસાઇડ હોય, એકચ્યુઅલમાં ઝેડ એક્સિસ પરપેન્ડિક્યુલર આઉટસાઇડ હોય અને ઊંઘાડી દો એટલે આ ઝેડ એક્સિસ થઈ જાય.
all three axes are mutually perpendicular to each other. ભાઈ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય બધી એકબીજાને દેખાય. રિમેમ્બર ધીસ. અને આઈ કેપ ક્રોસ જે કેપ શું થાય જોજો, સાંભળજો ભાઈ. આઈ કેપ પેલા હાથ ક્યાં નાખો એક્સ એક્સિસ પર, પછી રાઈટ હેન્ડની ફિંગર્સ કઈ સાઈડ કર્લ કરવાની? યસ જે કેપ. તો આઈ કેપ ક્રોસ જે કેપ, ફિંગર ક્યાં રહે? થંબ ક્યાં આવ્યો? આઉટસાઇડ કે કેપ. ખબર પડે છે ભાઈ? રિમેમ્બર ધીસ. આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ. આવડશે? તો આનો મિનિંગ શું થયો જોજો ભાઈ. આનો મેગ્નિટ્યુડ લખો તમે તો આઈ કેપ જે કેપ સાઇન 0. જોજો આઈ કેપ જે કેપ સાઇન 90 થશે. આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર થયા, જુઓ 90 ડિગ્રીનો એંગલ. અને પાછળ સી કેપ આવે, આની વેલ્યુ 1, આની 1 સાઇન 91. પણ અહીંયા સી કેપની જગ્યાએ અહીંયા શું થાય? કે કેપ. બીકોઝ આઈ કેપ ક્રોસ જે કેપ ક્યાં આવ્યું? આઉટસાઇડ. આઉટસાઇડ એટલે પોઝિટિવ ઝેડ એક્સિસ એટલે કે કેપ આવે, ભૂલતા નહીં. એ જ રીતે જો તમે ઊંધું જે કેપ ક્રોસ આઈ કેપ લખો તો આનાથી ઊંધું થઈ જાય, માઇનસ કે કેપ થઈ જાય. ભાઈ જે કેપ ક્રોસ આઈ કેપ એટલે શું થાય જોજો, જે કેપ ક્રોસ આઈ કેપ એટલે પહેલા રાઈટ હેન્ડની ફિંગર્સ ક્યાં નાખવાની ભાઈ? વાય એક્સિસ ઉપર. તો જે કેપ ક્રોસ કે કેપ, તો થંબ ક્યાં ગયો? અંદર. આ જ રીતે ભાઈ જો તમે જે કેપ ક્રોસ કે કેપ લો, સાંભળજો, જે કેપ ક્રોસ કે કેપ તો આઈ કેપ આવે, અને કે કેપ ક્રોસ જે કેપ લો તો માઇનસ આઈ કેપ આવે. ચલો કે કેપ ક્રોસ આઈ કેપ જે કેપ આવે તો આઈ કેપ ક્રોસ કે કેપ માઇનસ જે કેપ આવે. થાય આવું ભાઈ? આ ધ્યાન રાખજો. જો થઈ ગયું ભાઈ. આ ક્રોસ પ્રોડક્ટ એની ડાયરેક્શન કઈ રીતે ફાઇન્ડ થાય? વિથ ધ યુઝ ઓફ રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ. અને એની પ્રોપર્ટીઝ જોઈ. હવે ભાઈ કોઓર્ડિનેટ જે હોય તમારા ભાઈ, કોઓર્ડિનેટ્સ ઓર કમ્પોનન્ટ ઓફ વેક્ટર્સ, એની આપણે વેક્ટર પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ. જોજો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, બહુ કામમાં આવશે. જવા દો ભાઈ. જોજો ભાઈ આજે આપણે ગીતો નહીં ગાતા, કંઈક નવું કરીએ. ચલો 2-4 જોક્સ મારું ભાઈ. આપણા તમને ખબર નહીં હોય ભાઈ, હું જેટલા વર્ષોથી ભણાવું છું ને એટલા વર્ષોથી મારી જોડે એક ભાઈ કામ કરે છે, જયદીપભાઈ કરીને. એવી ભારે અઘરી નોટ છે, એટલી અઘરી નોટ કે જેની ના પૂછો વાત. હદ બહાર અઘરી નોટ. હા 16 વર્ષથી હું ભણાવું છું, 16 વર્ષથી એમને સહન કરું છું, પણ હવે ટેવ પડી ગઈ છે. હા એમની વાતો બોસ, જે વાતો કરે બોસ, એમની વાતો ને ગધેડાની લાતો. હા વાતો જેવી હોય તમે સમજો. હા તમે સમજો, હાથીના કુલા ફાટે એવી વાતો કરે. હા કીડીને ઝાડા થઈ જાય બાપડીને. હા એવી એમની વાતો હોય. હા તમને કહું ભાઈ, અને એમને એવું દરેક વાતમાં ભાઈ તમે સમજો એમને આંગળી કરવાની ટેવ હોય. હા ભાઈ ઇલેક્ટ્રિસિટી ના હોય ને તોય પંખો ફેરવે. તમે કહો સાહેબ શું મજાક કરો છો? હા ભાઈ આંગળી કરવાની ટેવ છે ને એટલે ગમે ત્યાં હા ટેવ જ છે એવી, તમે સમજો. અને માણસ બોલે એટલે ઓ બાપા એટલું બોલે ને કે જેની ના પૂછો વાત. સમજ્યા? ગમે તેની જોડે વાતો કરે ભાઈ. હા કોઈ ના હોય ને તો ભાઈ તમે સમજો એવી નહોતા ભાઈ, પંખા જોડે વાતો કરે. પંખો ગોળ ગોળ ફરતો હોય કે કેમ લે ભાઈ તું આટલો આખો દાડો ફરફર કરે, થાક નહીં લાગતો? કંઈ પણ તમે વિચારી જ ના શકો, લેવલની બહાર. એટલે સમજજો. હા ખુરશી હોય આખો દિવસ તો કે આખો દાડો ખુરશીને કે શરમ નહીં હોતી એમ પડી પાથરી રહ્યા, પડ્યા કે આડી આ કઈ કામ ધંધો કરતી નહીં. ખુરશી ને ટ્યુબલાઇટ ને આ શું આખો દાડો એક જ ખાલી વ્હાઈટ જ પ્રકાશ આપે છે કે આટલા બધા દુનિયામાં કલર છે, થોડી રંગીન થા. કંઈ પણ ચાલતું હોય ભાઈ, સુપર છે ઉપર ભાઈ. એમની વાતો ને ગધેડાની લાતો કીધું તો ખરી ભાઈ. નાના હતા ને એટલે પેલા હિન્દીના ટીચર ખરી ને બહુ માર્યો હતો. કેમ? જવાબો મેં કીધું ને એવા આપે. હા એટલે ટીચરે ક્વેશ્ચન પૂછ્યો કે
भाई 100 चूहे मार के बिल्ली डैश चली. હા, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. હા, એટલે પેલા મેડમે એવું કીધું હોય ને કે ભાઈ ચલો જયદીપ ઉભો થા, ખાલી જગ્યા પૂરો. તો કે મેડમ જગ્યા તો ખાલી કરો. કે અઘરી નોટ ને. પછી આવો સવાલ પૂછ્યો, 100 ચૂહે માર કે બિલ્લી ડેશ કો ચલી. હા, એટલે ભાઈ પેલા ભાઈએ શું જવાબ આપ્યો ખબર છે? વોશરૂમ. કે ભાઈ મેડમ કે પ્રેક્ટિકલ વસ્તુ વિચારો યાર, કે 100 ચૂહા ખાઈ ગઈ હોય તો પછી ક્યાં જાય, કે વોશરૂમ જવું પડે નહીં, કે પેટ પેક ના થઈ ગયું હોય, કે ભારે ના થઈ જાય, એટલે કે ત્યાં જ જવું પડે ને. કહેવતનો ભાઈ અર્થ અનર્થ કરી કાઢ્યો. બોલો, મેં કીધું ને ભાઈ આ બહુ અઘરી નોટ છે લે, ભારે, સમજે. અને સવાલ જવાબ બી એવા કરે. હા, ટાઈમ જશે એમ ભાઈ તમને એમની ઉપર મસ્ત એમની વાતો કરીશું આપણે. આ તો ખાલી તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ આપ્યું એમ, સમજી ગયા? જોજો. ચલો અત્યારે આપણે જોઈએ આગળ વેક્ટર પ્રોડક્ટ. જોજો એનું કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે ભાઈ એની વેક્ટર પ્રોડક્ટ. વેક્ટર પ્રોડક્ટ ઓફ કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર. સાંભળજો, હવે તમને વેક્ટર એ આપ્યો છે. વેક્ટર એ આવો છે, જોજો, ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. અને વેક્ટર બી આવો આપ્યો છે, bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. જોજો, હવે ભાઈ તમારે વેક્ટર a ક્રોસ બી ફાઇન્ડ કરવો હોય, જોજો શું કરવાનું, ટોટલ આમ જોવા જાવ ને તો 9 ટર્મ્સ આવે. ચલો ફાઇન્ડ કરીએ. ax i કેપ, ay j કેપ, az k કેપ ક્રોસ bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. જોજો, હવે આપણે વારાફરતી ટોટલ ભાઈ આ ફર્સ્ટનો વારો લો એટલે આનો આની જોડે, આનો આની જોડે, આનો આની જોડે, ભાઈ 3 ટર્મ્સ આવી. એ જ રીતે હવે બીજાનો વારો આવે, બીજું પહેલું, બીજું બીજું, બીજું ત્રીજું થાય. પછી ત્રીજાનો વારો આવે, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું ત્રીજું. ટોટલ 9 ટર્મ્સ થશે. જુઓ, આપણે વારાફરતી એક વખત બધી લખીને સમજાવું છું તમને. ચલો સૌથી પહેલા જોજો, પહેલી ટર્મ લખશો તમે તો ax bx i કેપ ક્રોસ i કેપ થાય, i કેપ ક્રોસ i કેપ, પ્લસ પહેલું બીજું ax by i કેપ ક્રોસ j કેપ, પ્લસ પહેલું ત્રીજું ax bz શું થશે ભાઈ, i કેપ ક્રોસ k કેપ થાય. ચલો પ્લસ હવે બીજાનો વારો, ચલો ay bx, બીજું પહેલું j કેપ ક્રોસ i. આગળ પાછળ ના થવું જોઈએ હો, એ ખાસ ધ્યાન રાખવાનું. વેક્ટર પ્રોડક્ટમાં આગળ પાછળ ના લખાય. j કેપ ક્રોસ i કેપ હોય તો એવું જ લખવું પડે, આમાં i કેપ ક્રોસ j કેપ ના લખાય. વેક્ટર છે, આપણે હમણાં જ તો કીધું હતું કે a ક્રોસ b અને b ક્રોસ a સેમ ના હોય. ધ્યાન રાખજો. ચલો ay by j કેપ ક્રોસ j કેપ પ્લસ ay bz j કેપ ક્રોસ k કેપ. ચલો હવે ત્રીજાનો વારો, ત્રીજું પહેલું az bx k કેપ ક્રોસ i કેપ પ્લસ az by k કેપ ક્રોસ j કેપ પ્લસ az bz k કેપ ક્રોસ k કેપ. ખબર પડે છે? ધ્યાનથી જોજો, ધ્યાનથી.
જુઓ ધ્યાનથી ભાઈ આ 3 ટર્મ્સ જુઓ તમારી આઈ કેપ ક્રોસ આઈ કેપ જે કેપ ક્રોસ જે કેપ અને કે કેપ ક્રોસ કે કેપ શું થઈ જાય 0 હમણાં તો કીધું ભાઈ એટલે આ 3 ટર્મ્સ તમારી 0 થઈ ગઈ તો આનો મીનિંગ શું થયો ભાઈ 9 માંથી 3 ટર્મ્સ ગઈ તો કેટલી રહી 6 અને જુઓ તમને સિમ્પલ મેથડ શીખવાડી દઉં ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટેની કીધેલી જ છે ફરી એકવાર આઈ કેપ જે કેપ અને કે કેપ ભાઈ આઈ કેપ જે કેપ અને કે કેપ જો તમે ક્લોકવાઇઝ જાઓ ને ભાઈ ક્લોકવાઇઝ તો પ્લસ આવે તમે આઈ કેપ ક્રોસ જે કેપ કરો તો પ્લસ આવે કે કેપ એમ જે ક્રોસ કે કરો તો શું આવે આઈ કેપ કે ક્રોસ આઈ કરો તો શું આવે જે કેપ જો તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાવ તો ઊંધું થઈ જાય આઈ કેપ ક્રોસ કે કેપ માઇનસ જે કેપ કે ક્રોસ જે માઇનસ આઈ જે ક્રોસ આઈ માઇનસ કે રિમેમ્બર ધીસ આ તમને આવડવું જોઈએ આઈ કેપ ક્રોસ જે કેપ કે કેપ આવે તો ઊંધું જે કેપ ક્રોસ આઈ કેપ શું આવે માઇનસ કે કેપ ડાયરેક્શન ઓપોઝિટ થઈ જાય જે ક્રોસ કે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે તો આઈ કેપ આવે હા કે ક્રોસ જે શું થઈ જશે માઇનસ આઈ કેપ કે ક્રોસ આઈ કેપ શું થશે કે કેપ ક્રોસ આઈ કેપ તો જે કેપ આવે કે ક્રોસ આઈ તો ભાઈ આઈ કેપ ક્રોસ કે કેપ શું થશે માઇનસ જે કેપ થાય ભાઈ જો અહીંયા બધે વેલ્યુ મૂકી દઈએ હવે ચલો આ ટર્મ 0 થઈ જાય આ 0 થઈ જાય ને આ 0 થઈ જાય તો ટોટલ 6 ટર્મ્સ બચી એમાં જુઓ પહેલા ભાઈ વેક્ટર a ક્રોસ b જે છે જુઓ રાઈટ હેન્ડ સાઈડ પર શું આવશે જોજો હું ચલો ax by આઈ કેપ ક્રોસ જે કેપ તો શું આવે ભાઈ કે કેપ અહીંયા આના ઉપરથી જ જોવાનું ક્લોકવાઇઝ છે એટલે પ્લસ કે કેપ તો જુઓ ax by કે કેપ ચલો આઈ કેપ ક્રોસ કે કેપ આઈ કેપ ક્રોસ ઊંધા ગયા તો માઇનસ જે કેપ તો માઇનસ આગળ લખું ax bz જે કેપ આનો વારો જે ક્રોસ આઈ એટલે એન્ટી ક્લોકવાઇઝ તો માઇનસ કે થાય તો માઇનસ કે એટલે ay bx માઇનસ કે કેપ માઇનસ આગળ લખ્યું છે ચલો આ તો 0 છે જે ક્રોસ કે આ રહ્યો જે ક્રોસ કે આમ ગયા એટલે ક્લોકવાઇઝ જે ક્રોસ કે આઈ થાય તો ay bz આઈ કેપ ચલો કે ક્રોસ આઈ શું થાય કે ક્રોસ આઈ ક્લોકવાઇઝ તો જે તો પ્લસ az bx કે ક્રોસ આઈ શું થાય જે કેપ અને 6th ટર્મ કઈ તમારી જુઓ કે કેપ ક્રોસ જે કેપ કે ક્રોસ જે ઊંધા ગયા તો માઇનસ આઈ આવે તો માઇનસ az by આઈ કેપ જુઓ આઈ કેપ વાળી ટર્મ કઈ આ રહી જોડે રાખો ચલો જે કેપ વાળી બે ટર્મ કઈ આ રહી બે એને જોડે રાખો જે કેપ કોમન કાઢી લો અને કે કેપ વાળી બે ટર્મ કઈ આ રહી એને જોડે રાખો ચલો તમારા a ક્રોસ b નું શું આન્સર આવશે જુઓ a ક્રોસ b નો આન્સર સાંભળજો શું આવશે આઈ કેપ વાળી ટર્મ પહેલા લખીએ જુઓ આઈ કેપ કોમન ay bz માઇનસ az by ay bz માઇનસ az by આઈ કેપ થાય ચલો જે કેપમાં શું આવશે સારું જે કેપ કોમન az bx માઇનસ ax bz az bx માઇનસ ax bz જે કેપ પ્લસ કે કેપમાં જુઓ શું આવશે ax by માઇનસ ay bx ax by માઇનસ ay bx કે કેપ આવડે ભૈયા ખાસ ધ્યાન રાખજો જુઓ 6 એ 6 ટર્મ આવી ગઈ ભાઈ
જુઓ ભાઈ અહીંયા હવે આ ટર્મ તમે દર વખતે આવું કરવા જાવ એવું તો થાય નહીં, આ તો કેટલું લાંબુ પડે. એના કરતાં સિમ્પલ મેથડ ભાઈ તમારે ડિટર્મિનન્ટ ડ્રો કરી કાઢવાનો. ભાઈ બાયોલોજી વાળા ખાસ ધ્યાન રાખજો, ડિટર્મિનન્ટ કઈ રીતે સોલ્વ થાય જુઓ શીખવાડું, આ જ આન્સર આવશે. ડિટર્મિનન્ટ આવી રીતે લખાય જુઓ, તમારે A ક્રોસ B ફાઇન્ડ કરવો છે. ફર્સ્ટ આઈ કેપ જે કેપ કે કેપ લખ્યું. હવે વેક્ટર એ ના કમ્પોનન્ટ્સ લખવાના. જુઓ કમ્પોનન્ટ શું આવે, ax ay az. બી ના કમ્પોનન્ટ લખવાના bx by bz. જુઓ ભાઈ આ ક્રોસ પ્રોડક્ટ છે, આ ડિટર્મિનન્ટ બતાવ્યો મેં. ડિટર્મિનન્ટમાં આને જુઓ ફર્સ્ટ રો કહેવાય, આ સેકન્ડ રો અને આ થર્ડ રો. આને કહેવાય ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ. હવે વેક્ટર પ્રોડક્ટ જે છે એનું સિમ્પલ ફોર્મ કેવી રીતે આવે જોજો. એ અહીંયાથી આ ક્રોસ ડ્રો કર્યો જુઓ મેં, ક્રોસ. આ જે ક્રોસમાં જેટલી બી ટર્મ્સ આવતી હોય ને એ બધી પોઝિટિવ, બાકી બધી નેગેટિવ. મીન્સ આઈ કેપ કે કેપ ay bx bz આ ક્રોસ ડ્રો કર્યો એ બધા પોઝિટિવ. જે કેપ ax az ને by આ બધા જે પ્લેસીસ છે એ નેગેટિવ આવે. આપણે નોર્મલ કેસમાં ફર્સ્ટ રો થી શું કરીએ છીએ, સિમ્પલ ફોર્મ આપીએ છીએ. કેવી રીતે સાંભળજો, આઈ કેપ. ચલો ભાઈ આ આડા ઊભા કેન્સલ કરી કાઢવાના. ભાઈ જે તમે કમ્પોનન્ટ લો એ આડા, ભાઈ રો અને કોલમ કેન્સલ. તો જુઓ આ જે કેપ આ કેન્સલ, તો બચ્યા કેટલા, 4 ટર્મ બચ્યા. એમાં ay bz ને શું કહેવાય, ડાયાગોનલ, અને az by ને એન્ટી ડાયાગોનલ કહેવાય. ઓકે, અને રિમેમ્બર એન્ટી ડાયાગોનલ ઓલવેઝ નેગેટિવ આવે. તો શું થશે જુઓ, ay bz માઇનસ az by. ખબર પડી ગઈ? ચલો એ જ રીતે જે કેપ જુઓ ક્રોસની બહાર આવે છે એટલે આ માઇનસ જે કેપ લેવું પડે. ચલો ભાઈ આડા ઊભા કેન્સલ, મીન્સ રો અને કોલમ. તો જુઓ ax bz એ પોઝિટિવ આવે, કેમ, ડાયાગોનલ છે. આ એન્ટી ડાયાગોનલ, તો માઇનસ az bx. અને લાસ્ટમાં પ્લસ કે કેપ. જુઓ આડા ઊભા કેન્સલ, આ ax by ડાયાગોનલ, એન્ટી ડાયાગોનલ માઇનસ ay bx. થઈ ગયું. જુઓ તમારો આન્સર આવી ગયો. ખાલી આમાં એવું છે, જુઓ આ માઇનસ સાઇન અંદર આપીને લખો એટલે પાછું આ જ આવી જાય. તે જ વસ્તુથી માઇનસ સાઇન અંદર આપો એટલે જે પોઝિટિવ છે એ નેગેટિવ થઈ જાય, ને નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જાય. એટલે ભાઈ બીજું કંઈ નહીં, તારું મને મારું તને. એટલે શું થાય જુઓ ભાઈ, અહીંયાનો મિનિંગ એવો થયો, આઈ કેપ અને એકવાર અંદર આપીને લખું એટલે સેમ ટુ સેમ થઈ જાય. માઇનસ સાઇન અંદર આપી દઉં તો આ પ્લસ થઈ જાય, માઇનસ સાઇન અંદર આપું તો આ પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય. પ્લસ કે કેપ ax by માઇનસ ay bx. જો ભાઈ આ સેમ ટુ સેમ આવી ગયું, આને આ સેમ છે, થઈ ગયું. ભાઈ તમારે શું કરવાનું, જ્યારે બી તમને ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનું કે ને ત્યારે તમારે ડિટર્મિનન્ટ મૂકી દેવાનો. ચલો એક એક્ઝામ્પલ આપું એટલે તમને આઈડિયા આવે. સપોઝ તમને એવું પૂછે કે વેક્ટર એ આપ્યો છે, એ છે તમને આપ્યો છે 2 1 -3. વેક્ટર બી આપ્યો છે આપણને, જોજો 1 4 આ -4 લઈ લો અને આ 2. હવે ફાઇન્ડ ક્રોસ પ્રોડક્ટ ઓફ A એન્ડ B. A ક્રોસ B. ચલો હાઉ ટુ ફાઇન્ડ A ક્રોસ B? જુઓ સિમ્પલ. A ક્રોસ B ફાઇન્ડ કરવા માટે તમારે ડિટર્મિનન્ટ લખવાનો. ચલો ભાઈ ડિટર્મિનન્ટ શું લખીશું જોજો, આઈ કેપ જે કેપ કે કેપ. જોજો
વેક્ટર એ છે 2 1 માઇનસ 3, વેક્ટર એ 2 1 માઇનસ 3, આ શું છે 1 માઇનસ 4 2, 1 માઇનસ 4 અને 2. ભાઈ ચલો આનું શું આવશે આઈ કેપ. ચલો આડા ઊભા કેન્સલ, શું આવશે ભાઈ ડાયાગોનલ શું થયો 2, એન્ટી ડાયાગોનલ નેગેટિવ આવે અને ઓલરેડી જુઓ -4 ઇન્ટુ -3 કરશો તો માઇનસ માઇનસ પ્લસ 12 થશે, પણ ઓલરેડી આગળ નેગેટિવ સાઇન તો હશે જ ભાઈ એન્ટી ડાયાગોનલ છે એટલે. હવે જે કેપ નેગેટિવ આવે, જે કેપ આડા ઊભા કેન્સલ, જુઓ 2 ઇન્ટુ 2 4 થાય, માઇનસ એન્ટી ડાયાગોનલ શું થાય -3 થાય, જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ કે કેપ આડા ઊભા કેન્સલ, -4 ઇન્ટુ 2 -8 અને એન્ટી ડાયાગોનલ નેગેટિવ થાય તો -1 થાય. ભાઈ 2 -12 -10 આઈ કેપ થશે, 4 + 3 7 તો -7 જે કેપ થાય, -8 -1 -9 કે કેપ થાય. આ તમારો આન્સર. ભાઈ આ A ક્રોસ B લઈ આવ્યા તમે જુઓ આવી ગયું, શું આવ્યો A ક્રોસ B, યસ -10 -7 ને 9, સોરી -9 આવડે, જુઓ સિમ્પલ છે ભાઈ. હવે આમાં ધ્યાનથી જોજો, ધ્યાનથી. તમને જો કદાચ B ક્રોસ A પૂછે ને તો આપણને ખબર જ છે B ક્રોસ A એટલે બીજું કંઈ નહીં -A ક્રોસ B થાય, એટલે આન્સર આનો આ જ આવે, ખાલી અંદર માઇનસ સાઇન આપી દો તો બધું પ્લસ થઈ જાય. દેટ ઇઝ B ક્રોસ A. અને ભાઈ A ક્રોસ B કે B ક્રોસ A બેમાંથી કોઈનો બી મેગ્નિટ્યુડ પૂછે ને, મેગ્નિટ્યુડ તો એ જ આવે ભાઈ S³ C. S³ C એટલે શું, સ્ક્વેર રૂટ ઓફ સમ્સ ઓફ સ્ક્વેર્સ ઓફ કમ્પોનન્ટ્સ, સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેર્સ ઓફ કમ્પોનન્ટ્સ થાય કે નહીં. તેનો મતલબ A ક્રોસ B નો મેગ્નિટ્યુડ ઓર B ક્રોસ A નો મેગ્નિટ્યુડ શું થાય, સ્ક્વેર રૂટ ઓફ સમ્સ ઓફ સ્ક્વેર્સ ઓફ કમ્પોનન્ટ્સ રૂટ 100 + 49 + 81 થાય ને ભાઈ. પ્લસ હોય કે માઇનસ હોય સ્ક્વેર તો એ જ થાય ને. કેટલા થશે 230 ને, હા 8 અને 4 120 બરોબર છે, અને બીજા 10 30 230 જે આન્સર આવતો હોય. આવડશે. જુઓ ભાઈ આ શું લઈ આવ્યા તમે, વેક્ટર પ્રોડક્ટ ઓફ કોઓર્ડિનેટ ઓફ વેક્ટર્સ. આવડશે. સિમ્પલ, બહુ જ મસ્ત વસ્તુ છે ભાઈ, આ સખત કામમાં આવશે કે ક્રોસ પ્રોડક્ટ જે છે એની ડાયરેક્શન કઈ રીતે ફાઇન્ડ થાય અને ભાઈ કેવી રીતે તમે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરી શકો. ડોટ પ્રોડક્ટ કરતાં ઊંધું છે. ડોટમાં થીટા 0 હતો તો આન્સર 1 હતો, થીટા 90 હતો તો 0 હતો. અહીંયા ઊંધું છે બીકોઝ ડોટ પ્રોડક્ટમાં કોસ થીટા આવે, અહીંયા સાઇન થીટા આવે. ત્યાં વેક્ટર ના આવે, અહીંયા વેક્ટર આવે. આવડશે. જુઓ આટલું રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ આપણે ટોર્ક, એન્ગ્યુલર મોમેન્ટમ, એનું રિલેશન એ બધું જોઈશું. ઓકે, એ પહેલાં એન્ગ્યુલર વેલોસિટી ને એન્ગ્યુલર એક્સેલરેશન ને એના રિલેશન બી જોવા પડશે ભાઈ, એના પછી ટોર્ક તો આવશે. ઓકે, મળીએ ભાઈ તો નેક્સ્ટ ટાઈમ એન્ગ્યુલર વેલોસિટી, એક્સેલરેશન, કો રિલેશન લઈને. ત્યાં સુધી ભાઈ આવજો, બાય, સી યુ, ટાડા, સબ્બા ખૈર, સાવનારા, અસ્તલા વિસ્તા, ફિર મિલેंगे ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાડા, ટેક કેર.